હેલો એન્ડ વેલકમ ટુ શેફ હરપાલ સિંહ સોખી યુટ્યુબ ચેનલ. હું વર્ષા આજે ફરીને તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી લઈ આવી છું. આજે આપણે બનાવશું મગની દાળની ખીચડી અને ગુજરાતી કઢી. એના માટે પહેલાં આપણે એક પ્રેશર કુકરને ગરમ કરવા માટે રાખી દઈશું. એમાં 1 ટેબલ સ્પૂન ઘીને થોડુંક ગરમ કરી લઈશું. પહેલાં આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું 1 ટીસ્પૂન જીરું અને જીરાને થોડો કૂક કરી લઈશું. જ્યારે આપણે જીરું ચડી જાય એમાં આપણે નાખશું 1 કપ પલાળેલી મગની દાળ. મેં છિલકાવાળી ગ્રીન મગની દાળ લીધેલી છે. એમાં આપણે નાખશું 1.5 કપ પલાળેલા ચોખા, ચાર કપ પાણી, 1 ટીસ્પૂન હળદી અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે કુકરને ઢાંકીને 2 થી 3 સીટી સુધી ખીચડીને ચડવા દઈશું. જ્યાં સુધી આપણી ખીચડી ચડે છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈશું. એના માટે એક બોલમાં 1 કપ દહીં અને 2 ટેબલ સ્પૂન બેસનનો અને આને મિક્સ કરી લઈશું. થોડુંક પાણી એડ કરશું આમાં. ખાલી તમને એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ ગાંઠ ન રહેવી જોઈએ આટાની. હવે આપણો આ બેટર રેડી છે. એના માટે હવે આપણે કઢી બનાવી લઈશું. હું અહીંયા હેપી શેફની કઢાઈ યુઝ કરી રહી છું. એક પેનમાં આપણે તેલ ગરમ કરશું. એમાં 2 થી 3 સૂકા લાલ મરચાં, અડધી ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન મેથીના દાણા. એમાં અડધી ટીસ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું. જ્યારે રાઈ અને જીરું ફૂટવા લાગે એમાં આપણે નાખશું 1 ટેબલ સ્પૂન અદરક અને લસણનો પેસ્ટ અને 1 ટીસ્પૂન મરચાંનો પેસ્ટ, લીલા મરચાંનો પેસ્ટ. હવે આપણે જે આ બેસન અને દહીંનો મિક્સર બનાવ્યો છે એ એમાં નાખી દઈશું. અને 2 કપ પાણી. હવે આમાં નાખશું થોડું મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર. જ્યાં સુધી આમાં એક ઉકાળ ના આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જ્યારે કઢીમાં બોઇલ આવવા લાગે ત્યારે એમાં આપણે 1.5 ટેબલ સ્પૂન ગોળ નાખશું અને એને મિક્સ કરી લેશું. હવે કઢીને 5 થી 7 મિનિટ સુધી થવા દેશું.
2 સીટી થઈ ગઈ છે તો આપણે હવે આપણી ખીચડી જોઈ લઈએ. આપણી ખીચડી હવે એકદમ તૈયાર છે. હવે આપણે આપણી ખીચડીને પ્લેટ કરી લેશું. મારી અહીંયા પ્લેટ રેડી છે. આપણે આને આપણી કઢીમાં થોડીક 2 ટેબલસ્પૂન કોથમીર નાખી દઈશું, બારીક સમારેલી. આપણી કઢી પણ રેડી છે અને આપણે કઢીને પણ પ્લેટ કરી લઈશું. કઢી પણ રેડી છે અને આપણે ખીચડીને સ્લોલી ઉઠાવી. ખીચડીની ઉપર થોડું ઘી અને ગાર્નિશ માટે એક કોથમીરનું પત્તું. આપણી મગની દાળની ખીચડી અને ગુજરાતી કઢી રેડી છે.